ભારતીય જનતા પક્ષના યુવા નેતા અને આપણા રાજ્યના યુવા સાંસ્કૃતિક તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પતંગ મહોત્સવની પતંગબાજીની જી હા, નેતાજી હરહંમેશ ફંકી લુકમાં રહેતા હોય છે અને આ સંઘવી સાહેબ આજે પણ એ જ રીતે ફંકી લુકમાં નજર આવ્યા. જો કે પહેલી વાર આપણા આ નેતાજીએ જીવનમાં શ્રેષ્ઠ કાર્ય કર્યું છે અને શ્રેષ્ઠ કાર્ય એ છે કે તેમને તેમની પત્ની પ્રાચીબેનની ફિરકી પકડી છે. એક સામાન્ય કાર્યકર્તાથી લઈ હર્ષ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી બન્યા છે ને, એ સફરમાં સૌથી કોઈનો ફાળો હોય ને તો તેમના પરિવારનો છે અને હર હંમેશ અનેક મુશ્કેલીઓ સહન કરી ઢીલ છોડી હર્ષ સંઘવી એટલે કે પોતાના પતિનો પતંગ ઊંચો રહે ને એ પ્રકારનો કોઈએ પ્રયાસ કર્યો હોય તો આ પ્રાચીબેન છે. અને આપણા નેતા તો હરહંમેશ શૂટબૂટમાં જ નજરે પડતા હોય છે. જો કે અનેક પ્રકારની રાજકીય ગુંચો તેમના પક્ષમાં અને તેમના વિભાગમાં વહીવટી ગુંચો છે. એને ઉકેલી સંઘવી સાહેબ આજે થોડા હળવા દેખાયા અને હવે કિન્યા બાંધેલા સારા પતંગ લઈને પતંગબાજી કરી રહ્યા છે. કારણ કે સ્વાભાવિક રીતે જ જે પ્રકારનો પતંગ મજૂરાના આ દીકરાએ સુરતના આકાશમાં ઉડાડ્યો છે ને, એને કાપવા માટે અનેક નેતાઓ તેમના પક્ષના તેમના સાથીદારો રાહ જોઈને બેઠા છે. અને અમરેલી કાંડ બાદ તો કેટલાકને સપના પણ આવા લાગ્યા હશે કે સંઘવી સાહેબનું પતંગ ગોથું ખાય અને ગૃહ મંત્રાલયમાં હું મારો પતંગ ચગાવું. આવું ઘણા નેતાઓને હશે, પણ એ હકીકત છે કે સુરતનો માજો જબરજસ્ત હોય છે અને સુરતની અંદર પતંગબાજી કરનાર સંઘવી સહિતના તમામ રાજનેતાઓ મહારથ હાસિલ હવે કરી ચૂક્યા છે.